નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. મિત્રો, આજે આપણે પુરુષોત્તમ માસની કથા સાંભળીશું, તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં પુરુષોત્તમ માસ નિમિત્તે એક વખત જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. આ વિડીયોની શરૂઆત કરીએ. અથ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથાયામ ત્રયોદશો અધ્યાય. રાજા દ્રઢ ધનવાને થયેલો વૈરાગ્ય. સુતપુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, હવે હું તમને રાજા દ્રઢ ધનવાની કથા કહું છું, તે સાંભળો. હય દેશનો રાજા ચિત્રધર્મા ઘણો પરાક્રમી અને બુદ્ધિમાન હતો. તેને દ્રઢ ધનવા નામે એક પુત્ર હતો કે જે સત્યવાદી, ધાર્મિક અને પવિત્ર કાર્ય કરવાવાળો હતો. તેણે પોતાના ગુરુને ત્યાં શિક્ષા પ્રાપ્ત કરી અને તે એક વખત સાંભળ્યા પછી બધું યાદ પણ કરી લેતો હતો. વિદ્યા પ્રાપ્ત કર્યા પછી ગુરુ દક્ષિણા આપી તે પોતાને ઘરે પાછો ફર્યો. તે ભવ્ય મહેલમાં જઈ માતા પિતાની છાયામાં વસવા લાગ્યો અને તે પોતાને સુખી માનવા લાગ્યો. જે દિવસે તેમના પિતા ચિત્રધર્મા તેને રાજ સોંપી પુલસ્ય મુનિના આશ્રમમાં જઈને વસ્યા, તે દિવસ પર તે પોતાને સુખી જ માનવા લાગ્યો. રાજ્ય મળવાની સાથે વિદર્ભની રાજકુમારી શીલવતી સાથે લગ્ન થયા. સ્વરૂપવતી અને પતિભક્ત પત્ની મળવાથી સુખી રાજા પોતાને વધારે સુખી માનવા લાગ્યો. તેમને 4 પુત્રો થયા અને એક પુત્રી પણ થઈ. એકવાર દ્રઢ ધનવાને વિચાર આવ્યો કે હું સર્વ પ્રકારે સુખી છું, તેનું કોઈ અગમ્ય કારણ તો હોવું જોઈએ. મેં એવું તેટલું વ્રત કર્યું, તપ કર્યું કે દાન કર્યું હશે કે જેના લીધે હું આજે આ સુખ ભોગવી રહ્યો છું. એક દિવસ રાજા દ્રઢ ધનવા સવારે ઉઠી પોતાના રસાલા સાથે મૃગ્યા ખેલવા નીકળ્યો. તેણે એક મૃગને બાણ માર્યું અને આ મૃગ બાણ સહિત ત્યાંથી નાસી ગયું. તેનો દ્રઢ ધનવાએ પીછો કર્યો, ઘણી શોધખોળ કરી, પણ તે મૃગ રાજાની નજરે ન ચડ્યું. આથી રાજાને નિરાશ થયો. મધ્યાહનનો સમય થતાં રાજા અકળાઈ ગયા અને તરસ લાગવાથી એક સરોવર પાસે પહોંચી ગયો. ઝાડના થડે ઘોડાને બાંધીને રાજા પોતાની પ્યાસ બુઝાવી. એ બાદ તે એક ઝાડ નીચે જઈને આરામ કરવા બેઠો. આ સમયે રાજા એક પોપટને બોલતો સાંભળ્યો. તેનો અવાજ મધુર હતો. તેણે કહ્યું કે રાજા, તું સુખ સાહેબીમાં મસ્ત બની ખરા તત્વને ભૂલી ગયો છે. જો તું સાચી વસ્તુ નહીં સમજે તો તું પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ? રાજાની નજર મધુર વાણી બોલતા પોપટ ઉપર પડી. પોપટનો દેખાવ અન્ય પોપટથી સાવ નિહાળો હતો. પોપટની વાણી સાંભળી રાજા દ્રઢ ધનવા વિચારમાં પડ્યો. તેને લાગ્યું કે પોપટ રૂપે સુખદેવજી તો મને ઉપદેશ નથી આપી રહ્યા ને. આમ તો તે વિચાર મગ્ન હતો. ત્યાં તેમના રસાલાના માણસો આવી પહોંચ્યા અને તેમની સાથે રાજા પોતાના નગરમાં પાછા ફર્યા. રાજમહેલ આવ્યા પછી રાજાને પોપટના વચનો યાદ આવવા લાગ્યા. એણે ભોજન કર્યું નહીં અને તે વિચારોને લીધે સૂઈ શક્યો નહીં. તેને ઊંઘ પણ ના આવી. રાજાની આ હાલત જોઈને રાણી પણ દુઃખી થવા લાગી. પૂછવા છતાં પણ રાજાએ કંઈ ખુલાસો કરતા નથી. આથી રાણી, મંત્રીઓ, દાસ દાસીઓ અને નગરજનો રાજા અંગે ચિંતા કરવા લાગ્યા. તો હવે પછી આગળની કથા આપણે પુરુષોત્તમ માસ મહાત્મય કથાના 14મા અધ્યાયમાં સાંભળીશું. એ શ્રી બ્રહ્મનારદ પુરાણના પુરુષોત્તમ મહાત્માયનો રાજા દ્રઢ ધનવાને થયેલો વૈરાગ્ય નામનો 13મો અધ્યાય સંપૂર્ણ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો હવે આપણે પુરુષોત્તમ માસની વાર્તા સાંભળીએ કે જેનું નામ છે ગૌ સેવાનું ફળ. માનપુર ગામમાં માનબાઈ નામની ગરીબ વિધવા સોનારણ રહે. જગતમાં સાવ એકલી. પારકા કામ કરે ને પેટ ભરે, નવરાશે પ્રભુ ભજન કરે. એકવાર ગામમાં કથાકાર આવ્યા. કથામાં યજ્ઞનો મહિમા સમજાવવા લાગ્યા. છેલ્લે કથાકાર બોલ્યા કે જેની પાસે યજ્ઞ કરવા દ્રવ્ય ન હોય એણે શ્રમ યજ્ઞ અને સેવા યજ્ઞ કર્યા. માનબાઈએ તો ત્યાંના ત્યાં આ બંને યજ્ઞ કરવાનો સંકલ્પ કરી લીધો. બીજા દિવસથી તળાવના કાંઠે મંઠોલી બાંધીને રહેતા મહાત્મા પાસે ગઈ. મહાત્મા જંગલમાં ગયા હતા એટલે માનબાઈએ મઢુલીવાળી આંગણામાં પાણી છાંટ્યું. બારણે આસોપાલવના તોરણ બાંધી રંગોળી પૂરી. જળ ભરી આવી અને પછી હરખાતી ઘેર આવી. જંગલમાંથી મહાત્મા પાછા ફર્યા ત્યારે મઢુલી ચોખી ચણાક જોઈને રાજી થયા અને મનોમન આશીર્વાદ આપવા લાગ્યા.
પછી તો માનબાઈ રોજ આવે અને મહાત્માની ગેરહાજરીમાં બધું કામ કરી જાય. એક દિવસ મહાત્માએ વિચાર્યું કે કોણ કામ કરી જાય છે એ જાણવું જોઈએ. મહાત્મા તો સંતાઈને ઊભા. માનબાઈ આવી કામ કરીને જવા લાગી ત્યારે મહાત્માએ તેને ઊભી રાખી અને પૂછવા લાગ્યા કે કોણ છે તું? એટલે માનબાઈએ પોતાનો પરિચય આપ્યો. ત્યારે મહાત્મા બોલ્યા કે કાલથી પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તું એ વ્રત કરજે, ધારણા પારણા કરજે અને આખો મહિનો ગાયની સેવા કરજે. તને 30 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થશે. માનબાઈએ તો મહાત્માના કહ્યા પ્રમાણે પૂર્ણ શ્રદ્ધા ભાવે વ્રત કર્યું અને વ્રત પૂર્ણ થતા ઉજવણું કર્યું. યથાશક્તિ દાન પુણ્ય કર્યા. વાત એમ બની કે નગરના રાજાનો કુંવર ગરમીના રોગમાં સપરાણો. ઘણી દવા કરી, વેદ હકીમ તેડાવ્યા, દોરા ધાગા કર્યા, પણ રોગ ન મટે. કુંવર રાત દિવસ તરફડે, ન ખાય ન પીવે, ન બેસે ન ઊંઘે. આખા શરીરમાં કાળી બળતરા થાય અને કુંવરની પીડા જોઈ શકાય એમ ન હતી. એક દિવસ હિમાલયવાસી સિદ્ધ રાજાના મહેલે પધાર્યા. રાજાએ સિદ્ધની ખૂબ સેવા કરી. પછી કુંવરની પીડાની વાત કરી. સિદ્ધે કુંવરનું કપાળ જોઈને રાજાને કહ્યું કે કુંવર પૂર્વજન્મના પાપના લીધે દેહ પીડા ભોગવી રહ્યો છે. જગતમાં આની કોઈ દવા નથી. હા, જો કોઈ પુણ્યશાળી માણસ એને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ આપે તો કુંવરની બળતરા મટે. રાજા વિચારમાં પડી ગયો. કામ આકાશના તારો તોડી લાવવા જેવું હતું. ચક્રવર્તી રાજા પણ માંડ એકાદ અશ્વમેઘ યજ્ઞ કરે, ત્યાં 5 કર્યા હોય એને શોધવો ક્યાં? છતાં ડૂબતો તણખલું પકડે રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો. આ ઢંઢેરો માનબાઈએ પણ સાંભળ્યો. એને મહાત્માના શબ્દો યાદ આવ્યા. એને થયું કે લાવ ખાતરી તો કરું કે મને ખરેખર 30 યજ્ઞનું ફળ મળ્યું છે ખરું? માનબાઈ તો આવી રાજાના મહેલે. રાજાને વાત કરી. પહેલા તો રાજાને લાગ્યું કે આ બાઈ મસ્કરી કરવા આવી છે. શેર લાવે ને શેર રાંધે એવી દશાવાળી આ ગરીબ બાઈને વળી 5 અશ્વમેઘ શું ધૂળ કર્યા હોય? વિશ્વાસ તો ના આવ્યો. તોય આટલા ઉપાય કર્યા તો એક વધારે એમ માનીને રાજાએ હા પાડી. માનબાઈએ તો હાથમાં જળ લઈ સંકલ્પ કર્યો અને 5 યજ્ઞનું ફળ કુંવરને આપ્યું. તત્કાળ કુંવરની બળતરા શમી ગઈ અને કુંવરની કાયા કંચન વર્ણી થઈ ગઈ. એ હસતો રમતો થઈ ગયો અને રાજા રાણી માનબાઈના પગમાં પડી ગયા. પછી તો માનબાઈ આખી જિંદગી મહેલમાં રહી અને પ્રભુ સ્મરણ કરતી રહી અને જીવનના અંતે સદૈવ વૈકુંઠ ગઈ. ગૌ સેવાનું ફળ અપાર, કરોડ દેવનો વાસ. ગૌ સેવા પૂજા કરે તે ઘર સદા ઉલ્લાસ. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા માનબાઈને ફળ્યા એવું જ તમારું વ્રત કરનાર, આ વિડીયો જોનાર, સાંભળનાર, વ્રત કથા કરનાર સૌ કોઈને ફળજો એવી જ આપણા ચરણમાં અમારી પ્રાર્થના છે. તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે છે કે આપણે પુરુષોત્તમ માસનું વ્રત કરીએ છીએ એ સાચું, પરંતુ આ પુરુષોત્તમ માસમાં વ્રતની સાથે એકટાણાની સાથે દાન પુણ્યનું કાર્ય પણ કરવું જોઈએ. મૂંગા પશુ પક્ષીની સેવા કરવી જોઈએ. ગરીબ જરૂરિયાતમંદ લોકોની પણ સેવા કરવી જોઈએ કે જેનાથી આપણને પુરુષોત્તમ માસનું અનેક ગણું ફળની પ્રાપ્તિ થાય. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, આશા છે કે આપ સૌ લોકોએ અમારી સાથે પુરુષોત્તમ માસનો આ અધ્યાય સાંભળ્યો હશે અને આગળના અધ્યાય અને વાર્તા પણ આપ અમારી સાથે સાંભળશો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવનારા અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.